એંડા તો પીરવા આયા છે. ના હોય તો પેલા ડોહાને જઈને કહેવું પડશે કે ના હોય તો તમારા પાણી વાળવું પડશે. આજે એંડા પી રહ્યા છે. લાય કહેવું તો ખરા ઘેર શકે નહીં અતારામાં તો ઘેર જ હો. હું તો વરિયાળીમાં પાણી આલ્યું છે તે નુકસાન તો નહીં પડે. નકા પર તો છોગલો જ આવ્યો નતો. હા ડોહો ઊંઘ્યો તો છે. એટલે ડોહો એ ડોહા કેમ ઊંઘી રહ્યા છો અતારામાં વહેલા વહેલા? તાન હું કરું કીધી શાંતિથી ઠંડો થાય સર કે ઊંઘું. ઊંઘવાનું નહીં પાણી વાળા છે તમારે. મારા પાણી વાળા છે? ઓ વાહ પેલાના એંડા પી રહ્યા છે. એટલે પેશન્ટ કહેવા આવ્યો તેમ કે તાણે ફોન તો લાગતો નતો. ફોન સ્વિચ ઓફ થઈ ગયો ભાઈ. આજે કશો વાંધો નહીં પાણી વાળવા તો એડો હેતરમાં. હા રેડ. અને પાછા બગાડતા ના પાણી. એ તો ચલો હું પી જવાનો છું. ઓવા પાછા ઉનાળાનું પાણી ઓછું વતાવે તો એ પાછા ગળી ઘેર જો ને પાછા હેતરમાં જો. તે ના આવે તો તું જો તો હું ઘેર ઊંઘું. તો પાછા તો એ લઈ રહ્યા ભાગ. તો તારે પાણી જેમ આવતો એમ જ વાળ્યો તાને. હા જો નકા પાછું નહીં મળે. આવશે અઠવાડિયે વારો. હા હેડ તાર. તાન ડોસીને કહેતો જાઉં. અને પેલા હું તું ને કીધું પાણી વાળો જવું જ પડશે કે ડોસી કીધું હું જાઉં તો પાણી વાળવા. તે નાવો તો પાછું ટિફિન લઈને આવજે ભાત ભાત. આ ખાવા એકદમ જાઉં છું. તાન હું જાઉં છું નાવો તું ભાત ભાત લઈને આવજે પાછી. અરે જે બનાવે બનાવજે ખીરો બીરો. અરે તને જેનો ભાવ એનો બનાવજે કે રાજગરાનો બાત કરો પૂછ્યા વગર મને જવા દે. મગજ ખરાબ કર્યા વગર તારે રાગ જવું હેતરમાં તે પાણી બણી વારું ડોસી એને ટેમ થાય એટલે ભાત બાટ એને આવશે. અને પછી એને સાર ને બાર લેવાને થોડી વાર તો પાણી બણી આવે કે આવ્યું જોવું જરા. ઓહો પાણી તો હેતરમાં આવી ગયું છે. ઓહો પાણી તો આવી ગયું છે. ચાવે ભરાઈ ગયો છે. પેલા બીજા કોને હેતમ ના જતું એટલે બસ ને પાછો હું તો મો પાડજે પાછો. 1 વાગવા આવ્યો ડોશી શીખર એટલા જઈશ ભાત લઈને. હજી લગન ભાત લઈને આવી નહીં. અને પછી કે મને ડોહો બોલે છે. બોલવું ના તો પછી આનું શું કરું? ના હોય તો ઘર બાજુ ઓટો મારી આવવો પડશે. 1 વાગવા આવ્યો ને હજી લગન ખાવાનું નહીં આવ્યું. શું કરવાનું? આ ડોશીથી હું કંટાળી ગયો છું. અને કાંઈ હેતર હોશ કરવાનું છે મારે તો. ના હોય તો લાઈને કોઈ ખોડી મેકીને ઘેર જોઈ આવું. ડોશી ભાત છે નહીં આલી દેવાનું. આ પાણી તો હુંનું જાય છે ને પેલો ડોહો કે હું જાઉં છું હેતરમાં. આ કોઈ સારો ભરાઈ જવા આવે છે પણ જો દેખાય તો જોય. ના હોય તો ઘેર જી આપવા જાય. ના ઘેર જ પોકેલો લાગે છે પાછો. ઘડી તણી ઊણો થઈ જતો હોય એમાં નાઠો હોય ઘેર. ઘેર જવા દે એની વાત છે પછી. આ ડોશી શું કરે ચાલો કીધું. આ 2 વાગવા આવ્યા પણ હજી લગન ભાત લઈને નહીં આવી. ડોશી આ 2 વાગ્યા તને ખબર નહીં પડતી? કેમ હું કરું? વધીને મુકાવાનું તો જોયું તને આપવાનું. પણ તારા બહુ પડે કે પેલા પણ તું મારા પાસે નાઈએ ના હોય તો તું એ ખોટું ખોટું કા મગજ ખરાબ કરે છે મારું પાણી છે ને. આમાં તો ડોસા ભરવાની એવું ચીજ છે તું. પણ તને કીધું તો હતું પેલા ઘેતી આજે કોઈ કહેવાય ના તારે. પણ તું હાલ ના હાલ છો તું લુગડો રોજ મારા એકને ધોતું છે નહીં પહેરી ગઈ પહેરતો. આમાં તને તો હાલ્યા તા કને હાલ્યા હોય? આ તારા ભાઈઓ નતા હાલ્યા? હા અમુક તારા ભાઈ ને હગા તેમી પૈસા આલ્યા છે ને. અમુક તને છે ના બતાવો મારા ડાયરેક્ટ ગંજમાં હમો આવ્યો તો. તારો ભાઈ તારા જેવો જૂઠો જ લાગે છે મને તો. સમ તારો ભાઈ તો હું મોટો વાઘ છે તે.
થયું છે જ્યાં જેવું નહીં આ પેલું પાણી છૂટું જાય છે ને શું કરવાનું છે? લાજો તમે ધોકો મને હું એકલો ધોકો ના લેવાય હવે. કેમ? તાણે જો હેતરમાં પાણી વાળવા. અરે આ ભાઈ પાણી વાળવા જો તો પણ મને નહીં ભાત મોકલાવીને મને માર્યો યાર આ ભાઈ ગામમાં તો મોટી મોટી ફાળો છે ને હોય માર ખોદો ડોસ્યોની. આ તો બાહો બની છે મને ફરી વળી અને પાણી વાળવા કોણ જાય તે પછી? પાણી વાળીએ છીએ તમે ના આવો તો બેસજો થોડી વાર હાય માર તો અરે માર તો જબરી પડી લાગે છે. આ હુજી ગયું છે બધું. દુખાય છે ભાઈ દુખાય છે ઓવા હાય, પણ આવું હુકા દુખોરો છો. તમે થોડી વાર ના આવત ને હા ઉપર જતા રહો 100% તો મારે તો પોણી આળું રખડી પડત. પાણીનું રોવાનું કે મોસનું રોવાનું ભાઈ તારે મુવા મરી ગયા તો તય તો પણ મારા પાસે પોણીનું શું થાય? આવા વધારે શિખર શોધે હેડી આવે છે. ડોશે આ પોણી નહીં વાળ્યું ઇન્દમ. એ પોણી વાળવા જોતો ને ઘેર શિખર હું લેવા નાખવાય પાછું. એ તો ભાત મોકલાવું પડે તારે. કુતે ખવરાઈ નહીં. કુતે મારી વાત તો ખબર હા નહીં મને કાલ હજુર વાંચ્યું ઓહો નહીં અત્યારે બપોરે જ મને હુજના પહોંચમાં કરું કે એવું કરે છે કાન તે આવી ડોશીને રખાય. નહીં હા. રાખવી પણ કરે હું મને આ ફરી તમાર વાર તો ઓછો મણી રૂંગોય આવી ગયો છે. જબરજસ્ત માર્યો છે હું તે હું વાત કરું છું તને હું ઘણી વાત કોઈ કીધા જેવી નહીં એવો માર્યો છે મને હા ખરેખર યાર તે આવી ડોશી રખાય તાને કાઢી મેલ બીજી લાવશું એ તો. આટલું પાકે છે પણ કોઈ દાડો રૂપિયા ઘરમાં બતાવે છે. કુતે તમારે તો જબરું દુખ છે ડોહા તાને. હા પાછો કોઈને વાતો આવી કરતો ના પાછો કેમ? ના મારી આબરૂ નું થાય યાર તારા છો અમારે તાને આબરૂ રહી છે ડોહા. બૈરોનો માર ખોય છે ને તું ડોસ્યોની. અલ્યા હું ત્યાં તો તને જ ખબર છે ગામનું શું ખબર છે એ તો હું કેવાય ગામમાં જઈને એટલે તને ગોળો થાય છે એમ કે ગોળાની શું વાત કરો છો? પેલું પોણી છૂટું મેકીને આયા છો ને. હુતી ભાઈ આ તો માર ખોય દામ ના છે. કોઈ 12 મહિને કોઈ દાડો હાલો લઈ આલેસ મને. ઓહો તો પછી મારે જ પડાકા હું થાય તાને. કુતે તું ઘરમાં આવો તને ઢગલો હાલ લાવતા આવું મોય એ તો નવા આવ એ લઈ આવવા પડે ડોશીને તાને. એ આવો. 12 મહિના 2 વર્ષના પડી રહ્યા હોય થોડી પહેરે. કુતે હા ડોશીને શોભી એવા લાંબા પર છે કે પછી પેલી નહીં ઓમમ પહેરીને અક્ષરો કરતી હા. એવું અને શોભા એ તો તઈ એમ કે પૈસા બધા ઈ કાઢતા હો તાને. કુતે તું અવરું લડાવવાનું કર્યા કઈ ઘેર જવાનું કરે છે ડોશી વાને ઓછો મારે છો. આ ડોહો કોઈ ઓછો નહીં પાછો. તું ઉઠજે તું કોકને લાકડો લડાવણી હતું ના હેડવાનું ના કર તો પડી હો વધારે મારતી ડોશી એટલે ખબર પડે તમને. એય! આ તો શેઠવાની આ ડોહો કોઈ ઓછો નહીં. ઉઠ, હેડવા કર. આ તો ઘણો ને આ રીતના તો લઈ આલે છે. પછી ઘેર હું ફૂંસી ખાવાય કશું ના હોય. હું હોય ઉતરી જા. તું હેડવાનું કરે છે બીજાને લડાયો કે જવાનું કરે છે વચ્ચે તારું મોઢું લઈને કશો વાંધો નહીં. અમે તો જતા રહું. અમને તો શું વાંધો છે? તું લાકડો લડાવવા જાય છે કાન હું તો આ પોણી નું કહેવાય તો પોણી વાળી નાઠાય છો એ ઘેર. તું જવાનું કરે છે તારું પાણી ને બોને લઈને જવાનું કરે છે હા તે આવતા ના એતરમાં પાસ આવું પોણી વાળા. પોણી નહીં મળે. લડાવવા નહીં આયે હાસુ કહેવાય છે તું બેસ આ બુ તો ઊંજો તારા જો હોય જા પાછો ભૂલી ગયો માર પડી દે. હાય ફોટો લઈને ફરી વાળું પાછી. બેરામ જબ્બર દુખાય છે અરે રે દવાખાને જવું પડશે મારે 100%. અરે કોઈ માર્યો છે તો કોઈ ફાટી ગયો છે એવો માર્યો છે પણ કોઈને ખબર ના પડે એટલે બસ હજી તો તું હાખા તારા ઢેસણે ભાઈ નાખવા છે. તું જવાનું કર કે કાર મુઠી તું જવાનું કર કે આ હેડી તે હું તો અમે તું જા ઉતર પડી રે. તું જા બાપ હું તો અમારા ભાઈઓને ઘેર હેડી આમ. તું જા આમ આવજે ઓ લેવા. તું જવાનું કરે છે અરે રે આ મોય હેડિયામાં તારી જે હારી હોય ને એ તું તાર લાવજે અમે. તું હેડ અને આવજે પછી અમે લેવા એવો આવશે કે તું. તું જવાનું કરે છે બાપ તારો પોહળો વેરી ન ખાવો તું હાખા તું. તું જા નહીં લેવાય તું. નહીં લાવી તને તું જા અરે રે ઓહો, મોટા ટાવર જેવી લાગે છે ને આવી ડોશી કોઈ ના લાવતા બાપ માર ખાતા તૂટી ગયા મારા ભાઈના ઘેર જઉં છું એમાં ઘેર શિકાર શકે નહીં વાળો એમ બોલતા દેખાતું તો નહીં અત્યારે પણ પેલી બાજુ હોય તો શી ખબર હજી
ઓ આવો બેટા તમે એકલો આવ્યો છો હું દીધો છે બેટા તે બેટા મારે તો મને ફોન તો કરવો હતો તે વધારતો નહીં મારી તને બેટા હું જીજુ સર પાછળ તો તને ના હોય તો બેટા તું બે ના હાલ હોય અને આ ઘોર તો એને લેવા આપવા દે ના હોર પાડી ના પૂછું કે નહીં ખાલી તું જો પેલા ના ના તું તો બેટા બે આ ઘોર તો તને કીધું ના લેવા આવતી ના હોર પાડી નાખવા છે મારે હા તું બે આપણે બીજું કોઈ કરવું નહીં ચાર પાંચ બે વધારે લાવીએ છીએ અને 500 વીઘા જમીન વાવીએ છીએ ઘાસ સારું કરીએ તું તર બે હું બાર બે તું બે બરોબર ના હોય તો સોળી ઘેર આવી જતે ચાર પાંચ બે લાવો અને 500 વીઘા ઘાસ કરવું અને સોળીને કહું આખો દાડો નાખી તું તાર બેહોણ ખવરાય કર અને બેહોણ દાદી કરવાનું કર અને મોકલવી જ નહીં અમુ તો ઈકણ ઓ ઘેર નથી હું કરો કાકા ઓહો તમે બધી ભૂલા પડ્યા પાછા આ હેતમ કે તો ભૂલા તે નેકળતો તો બેહો કેવું ચાલે છે કેવો આ શાંતિ ચાલે છે બોલા બેવાની વાતો કર શું કરો છો તે બધું આ સોળી ઘેર આવી હતી કે ત્યોથી રિહાઈન તે કીધું ના હોય તો ચાર પાંચ બે લાવો સોળીને કીધું તું તાર હોય રે તે સોળી આવી તો ચાર પોતા રહી જતી ર ના ના આકોર તો નહીં મોકલવાની એવું ના ચાલે કાકા ના ના ઘર સાથે ઝઘડો તો એનો રહેવાનો ઝઘડો રવાનો પણ આવી રીતના મારાય તો ના કર એ તો એનો કોક રસ્તો કરશું આપણે એ ના ચાલે ને કેમ ના ચાલે બધું સલવી લેવું પડે આ ઘર સંસારમાં બધું રહેવાનું તમે જવાનું કરજો ના હોય તો કાકા તમે સોળીઓને ઘર બાગવાન કરો છો તો પહેલાથી કાયમથી કોમના લોભી છો હું એવું કહું છું જવાનું કરો ને કમળા પછી દેવાળવી પડશે મારે આવા નોકરાના સોળીઓના ઘરે ભગવાન આ કોમના લાલચું છે કાકા હા ભાઈ શમ ઘેર આયા છો બસ હા બેહો બેહો અને કાકી છે જોતા તારે કાચી વળ ખરું કે હા ઈ અક્ષર છે ઓહ તે આદા ખરું લાડવા બાડવા બધું બનાવી છે કે ઓહ એટલે ના હોય તો તમે બે જણા જો અને લેતા આવો ને ખાતા આવજો તમે હેડો કે ના મારા પાણી વાળા છે અમારા પાણી આટલો લાવો બંધ રહો ના મારે હવે એવું નહીં તમે બે જણા આવજો કે તે આમ તો તમે બોલાવો તે દાવ જી આવજો તે પણ ખાતા આવજો ને લેતા આવજો હા હા પણ તમે આવો તો થોડું સારું હોય તમને આવું ના તે જતા આવો હા ઓકે જતા ઈઓના લાડવાન બાડવા કાઢી નાખે એટલે ખબર પડે આવશે કાશી કરી લોહી પીયા છે તે જવા દો હમણાં તો મારું ખાધો બાપ ખાધો નહીં કરતા કબલા આજ પાછો ખાવામાં બી લોરક ના તને ખબર તો છે કે અરે આ તો કાચીની જીએ છે ને પીવાની કોક જેમ ને એવું બધું છે ને તે હું તો બેન બે લાડવા ઉઠાઈ જાઉં તારી હું તો ઉઠાવવાનો લાડવા અરે ઉઠાવજે માપમાં નહીં રહેવાનું હા આપણે ખાઈ લઈએ આમ કમ્પ્લીટ ટાઈટ થઈ ગઈ કે આ કાકો ગોડા નહીં ખાઈને પીને નહીં પછી કાચી લઈને દે હવ ચાલશે ને હા તાન જીએ આવો મહેમાન વાહ આવો બેહો બેહો ગામમાં બે હોય કેવું ચાલે છે બોલો શાંતિ આપણો તો કેવું ચાલતું હોય પેલો જેમ હતો તે કોક જમણવારો હતો હોય જમણવારો આમાં તો કાકાએ મોકલ્યા મને કાકા મોકલ્યા તમારા જમણવારો તો પણ તમે લેટ પડી ગયા બધા માણસો આવીને જમીન જતા રહ્યા ઉભારા ના હોય તો પહેલા પાણી પીવો પછી અંદર જઈને જમણવારો ખાઈ લો ના હોય તો પછી હા રેડો બેટા પાણી લાવજે ના હોય તો
લેડો તાણે જમવા નકર ઠરી જાવ પાછું એ ગાભા તને ખાઈ લઈએ હેડો તાણ આવો તો લેહાડો અંદર ગાભા હેડ લેવા પેલા એ કામ કરવી. ના આવો તો સોરી હું કહું છું જો અંદર છે લાકડનો ધ્યાન હોય જમવા છે લાગત હેડ ના કરતો મહેમાનો તમે બે હો હું આવું હાલ બાપા ગમકો જાવે પંખો પંખો આયરન પંકો બે તાણ ગાભલા બારે તો છમ ધોકુ લઈને આવું છું પછી ઈ ખબર પહેલા તમને બે જણા મોકલ્યા હતા કોને તમારા કાકાને મોકલજો લેવા બોલો મારો તમે મારા ભાઈ કાકાને મોકલજો દોડો ગાભલા દોડ ને કે બારામાં પટાઈ દે કરો હાય હાય એક ટીવી પડી છે ને આમાં તો આ બધું સમ જોયું હે. સમ થાય છે ઓમ લગી રે વરાતું નહીં આપણ તો લાડવા કાઢીને આયા હો જાણક જઈને લાડવા આ કાકા તો ઘેર જઈને ખબર છે યુવાની તો તું હેડ હાલ હા, કાકાને એવું- ઘેર જઈને કરીએ. એવું એવું સમ વાલા થાય છે ને વાલા મને તો એવું પાછળના પાછળ એવું મેલી છે મને તો ને 4-5 તે- ટકા આલી દીધા હતા. હે મને તો તારાથી તો વધારે પડી હા? પાછી એમના વિચાર તો મન તો એવી મેલી છે ને તે રહેવાતું જ નહીં આ તો પેલા હું કાકા ખાધું ઘેર જ જઈને બંધ. દોડવું પડે નકર વધારે પાછા પકડી દે તો. હાય, આ તો લાડવા નીકળી જા તાણ. તું હેડ ગબા હા. કોઈ ભૂલો પેલા તું કાકાના પર ડાયરેક્ટ ઇંગ્લિશ જઈને કેવું કે કાકા આપ અમન તો માર્યા છે એવું આપો તો છે ને કેવું કે ખાવાનું સારું બનાવ્યું તું અને સારું રાખ્યું આપણ તો એમને કેવું કે આપણને માર્યા છે કાબુ જા ઓહો, પાઈ પાછી આપી. આપણે આપણું જાય એવું ના ચાલે તાણ. તું હેડ વાહ, હા. હેડ તું. આ તો હેડા જેવું જ નહીં. કાકા હા. આજા ભાઈ. અરે ખાવાનું તો તમે જોવો ને બેહો, બેહો. આ તો મજા જ પડી જઈ જવું હું વાત કરો છો? તમે જોવો તો લાડવા ઓહો. અને ખમણ ઓહો. અને દાળ ભાત અને એમાં માવાની તો વાત કરે એવી જ નહીં એવું ખાવાનું હતું પાછો કીધો જરા જરા ખાતું હોય કે? અરે હું તો મામા પાછો વિલો રહું ના રે, તું બીજો ના રે. હું રવળી અને પેલો તો પાછો રસ પીતો હોય પાછો. અરે રસ દો અને તો આખી ડોળ જ લઈ લીધેલી તમે જોવો તો ઓહો. અરે વો આ હલકા તારા નાપા હવે તારા તો હોય. નાચ નતા પાડતા અને શેલ્યા પાછા અમે બે તમને જરા જરા ખવડાવ્યું હતા તો. અરે, ના દાદા, તમે તો બા કાશી ના લાયા. અરે કાશી તો આપવાને કહેતો તો પણ મી ના પાડી મી કીધું કે કાકાને મોકલું છે તમે બે આવજો મી તો એમ કીધું ખાવાનું પડીયું તું એટલે ઓહો ખાવાની પાવ મામા પૈસા તેમને એમ પડી રહ્યો છે તાજી થઈ જાય તો તાજી તો હોઉં તમારાથી તો તાજી થઈ જશે તાણ એવું છે. તાણે તમે જો એવું હોય તો અને મામા પૈસા નો તો ઈલાજ હતા ના અમે તો એવો ખાધો છે ને જબ્બર ખાધો છે. તમને તો બેની મે પર જવાનું કહેતા હતા. તે તો લાઈએ ના થોડો ઘણો. તમને બોલાયા હતા એટલે. એવું છે? હા. હાલ હેડો તો પાછો મૂજો. કાલે જમણવારો છે તે જજો અમે અને તો- માવાના ટુકડા તો ઉઠાઈ લેજો જતા રે અમે અમે તો ખાઈ લીધા તું તો ગાડીયા જબ્બર ખાધું હોય કે તું યાર જા. કાલે જવાના છીએ. હાલ ફટી લાવો જજો જંબા. મને ખબર કે કેવું જંબા જ્યાં છીએ. જંબા જ્યાં કે સંપલ લેવાય નહીં જાય તો મને ખબર છે તમને. એ સેવો છે એ તમને જમારે એવો નહીં. તમને સીધી પટીઓ જ કરાવે એવો છે. તમને પોણીએ નહીં પાઈ વળી લાડવા ખાધા છે. આ ખાધું છે તમે હું ખોલ્યા. તમે કશું ખાવા નહીં જાવ હોય એ તો મને ખબર કે હું પહેર્યો છું મને નહીં. ડોહો તો દેખાતો નહીં શિકાર ઘરમાં બેસી ગયો છે કે હું પંખાના વાયરે બેઠા છે પાછા રાય જવા તો દે એટલે ડોહો ઉતે શું કરો છો તો એ જો ઘરમાં ને આઈ તો ભાઈ તું ઘરમાં તો હમુદ આવતો જ નહીં ને. આય બેસ બેસ તારું જ કોમ હતું બેસ. તેમ મારું હું કોમ પડી નેતરમાં ફરકવાનું રાખો સામ હે તો મને ભૂંડ કોઈ ખાઈ ગયો કુતી પાછું. અરે કશું મેક્યું નહીં નેતરમાં આવતા નહીં તેદાર પાણી વાળી જાય જા ના હોય એવું કર્યું છે તાણે કે તું હમણાં હથનારા કેવું તું. હું તો જેટલી હદ રાખું આ ઓટામાં હું જ ફરું છું કે કોઈ આવતું જ નહીં બીજું તો એવું છે. તાણે આમ તો કીધું હું તું તને મારી મનની એક વાત કહેવી હતી. આ તો કીધું લાય નરવો તો કીધું જવો ડોહાના ઘર અમુ શિખર હું કરું છું દેખાતા જ નહીં હું તું હા બોલો મારા મનની એક વાત કરું. કરો કીધું મારી ડોશી રિહાઈ થઈ આજ તો નહીં વધતો 15 દાડાનો વાળો વળી ગયો છે. ચાલ વળી રિહાઈન જઈ પાછી ડોશી તમારી આ તો નતું કર્યું પેલું પાણીનું
ઓવા હું ઘેર કે વાય તો એ બોલતા તા એ રે ઓવા તાર ની જઈ છે આ તારની જઈ તે હજી લગન આઈ પણ તમારે કેવું તો હતું મને પણ તું એ દાડાનો આદા ફરક્યો છે તે હું તો હું કા આવું કોમ વગર ના હોય તો બે જણા જવું તે જવું હોય તો હેડો આવું હંગાતી બીજું તો હું કહું ગયો પાછો મને સપોર્ટ કરજે અરે કશો વાંધો નહીં સપોર્ટ માં તો પાછા એ જે કા એટલે હા. પાછા તમે મારા કોરી બોલજો વડા ના થઈ જતા અરે ના દવડો આ એવું તો થોડું હોય થતો હોય એવાનો ટેકો કરે તમને અને ઈકણ હું રાખીશ તે ઈકો રાખા તો ભજન ભજન રાખ્યો છે અને ભજનમાં પછી તળંગ બોલશે ઈકણ ભજન રાખ્યો છે જબરજસ્ત ભજનનું આયોજન છે. કશો વાંધો નહીં બે ફૂંદડીઓ આપણે મારશું એ તો ફુંદરીઓ મારી એવું જ છે ભજન એવું છે હા અને તમે જો સતાર બોલો તમ સતાર બોલો હું વાત છે તો મજા આવી જાય એટલે હળતા જીએ એટલે ખરાબ બપોરે ભજન રાખ્યો છે આપણા તારી જે રાત્રે હું કા હા એ વાત સાચી છે તારે ફરી હા ગયું તે તે કશો વાંધો નહીં હે, હેડો. તાને. આપણે તો તૈયાર જ છીએ આ તારા જેવો હોય ને ભગત માં અંગાજી ધોકું લાવો ધોકું મારું છે આ લઈને ભાઈ તને હેડાત નહીં પણ ધોકા મને ખબર છે હા તો કૂતરું બૂતરું આવે તો જો ધોકું બીજું કોઈ નહીં હા ઓર તો જો પાછા પાછું ખરું હું તે હા લાડવા બાડવા ખરો ને લાડવામાં તો લાડવા આપણે છે ને લાડવાના તો શોખીન છીએ પાછા એવું છે તાણ તે ના હોય તો તું ખાલો ને દેખ્યા ખાઈ જજે પાછો લાડ કેવું નહીં પડે એમ તો તમારે ખાવાનું તો આના આપણને તો શું શરમ છે ખાવાની ખાવામાં તો પાછો વિકો છે પાછો ખાવામાં તો આપણે શરમ રાખતા જ નહીં ડોહાન હું કહેતો તો હા કઈ કણ ડોસી રિહાઈ મોકલી છે તે પાછા કોઈ નવું ના કરો પાછા તઈ કને હાથ ના ઉપાડતા ડોસી ઉપર પાછા ના ના એવું ના કરું તે તને ગાલી દે ને ભાઈ ઓવા પાછા નકા તો મારી આબરૂ કાઢશો તો એ તો એ વાત તારી હાસી છું તે આ તો તઈ હતા એટલે હા હું નકા આવું એ ના પાડું છે પાડોશી નું ગમે તેવું હોય પણ જવું પડે વાત સાચી ગોડો ગેલો પણ પાડોશી છે આપણો 100% યાર પાડોશીઓ કન મજા આવે ના આવે તાણે. ઘર તો જબરો બનાવે છું હો તમારે હેવી હેવી ઘર બનાવ્યા છે પાછો આ બધું ડોસી હોય થી આપવાનું કા નોમ લે ખાવું છે ને તાજું થવું છું કોઈ તાણે. થવું પણ તઈ એ તાણે હવે પાછા બોલતા ના પાછા નહીં બોલું હેડો ને યાર